મહાનુભાવોને જણાવવાનું કે અત્યારે અમુક લોકો ખોટો પ્રચાર કરી રહ્યા છે અમારા નામથી કે અમે અમારી સાથેના સાધુઓને ડરાવી ધમકાવીને બંધનમાં રાખ્યા છે. આ રીતનો ખોટો પ્રચાર થઈ રહ્યો છે. એના માટે આ એક ખુલાસો છે. આ બધા સાધુઓ સાથે બેઠા છે અને જેમાં ખાસ કરી નાના બાળમુનિ જેમના માટે ઘણી બધી વાતો ચાલી છે કે એમને અમે ત્યારે ધમકાવી નાખ્યા છે એ પણ સાથે બેઠા છે. તો હું એમને પૂછું છું કે એમની ઈચ્છાથી જે જવાબ આપે તમે સાંભળીને સત્યનો નિર્ણય કરજો અને ભવિષ્યમાં તમે કોઈ ભ્રમમાં આવશો નહીં. બોલો નાના મહારાજ, તમે અમારી સાથે જે છો અત્યારે તમારી ઈચ્છાથી છો કે તમને કોઈએ દબાણ કરીને રાખ્યા છે? ના, હું અહીંયા છું એટલે મારી ઈચ્છાથી રોકાણો છું. અમે તમને અહીંયા રહેવા માટે કોઈ જાતનું દબાણ કરેલું છે? ના, કોઈ કારણ નથી. તમારી જવાની ઈચ્છા છે અહીંથી? ના. એના માટે કોઈ પણ સાધુએ તમને કોઈ પણ જાતનું દબાણ કર્યું છે? ના. તમને ડરાવ્યા છે? ધમકાવ્યા છે? કેમ કે એવી વાતો ફેલાઈ રહી છે કે અમે તમને ડરાવી ધમકાવીને બાંધીને છો, તમને કોઈ જાતની અહીંયા તકલીફ છે નથી ને? તો અને અત્યારે તમારે વસીતપ ચાલી રહ્યો છે. આ વસીતપ પણ તમે તમારી ઈચ્છાથી સાતાપૂર્વક કરી રહ્યા છો? તમને સાતા છે? બીજા બધા સાધુઓને ભાઈ સાથે રહેવાની ઈચ્છા છે? કોઈ ડૉક્ટર તમને આગ્રહ કરવામાં આવ્યો છે સાથે રહેવા? यदि आपने हमारे इस चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो नीचे दिए गए लाल बटन को दबाकर बेल बजाइए व ताज़ा व आपसे जुड़ी जानकारी पाइए. खबर पसंद आने पर इसे लाइक और शेयर करना न भूलें. आज के लिए बस इतना ही. बहुत जल्द फिर मुलाकात होगी आपकी ही आसपास की खास घटना व मुद्दों के साथ. तब तक के लिए नमस्कार.